નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો શ્રી કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ સુરત ખાતે આવેલી આ ખાંડ ઉદ્યોગ મંડળી છે. વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. અહીં જોઈએ તો લેબર ઓફિસર, બોઇલર એટેન્ડન્ટ, ટર્નર, ફિટર, વાયરમેન જેવી વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. તો ચાલો આપણે આ જાહેરાતની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ. શ્રી કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ ઓફિસ અને ફેક્ટરીની વાત કરીએ તો નેશનલ હાઈવે નંબર 48, વિલેજ નવી પારડી, તાલુકે કામરેજ, ડિસ્ટ્રિક્ટ સુરત ખાતેની આ જાહેરાત છે. અહીં આપણને પોસ્ટનું નામ, ક્વોલિફિકેશન, જગ્યાઓ કેટલી છે અને આ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોની અનુભવ કેટલો હોવો જોઈએ તેની માહિતી જોઈએ. તો ક્રમ નંબર 1ની અંદર જગ્યા છે સિનિયર એન્જિનિયર. આ જગ્યા ઉપર અરજી કરવા માટે ક્વોલિફિકેશનની વાત કરીએ તો BE પાસ કરેલા હોય તેવા ઉમેદવારો અથવા તો ડિપ્લોમા બોઇલર પ્રોફિશિયન્સીની લાયકાત ધરાવતા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા પર અરજી કરવા માટેના અનુભવની વાત કરીએ તો ઉમેદવાર 5 વર્ષનો મિનિમમ અનુભવ ધરાવતા હોવા જોઈએ. ક્રમ નંબર 2ની અંદર જગ્યા છે લેબર કમ વેલફેર ઓફિસર. આ જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક થયેલા ઉમેદવારો અને MSW અથવા MLW કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે. અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે. સુગર ફેક્ટરીનો મિનિમમ 10 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. નંબર 3ની અંદર જગ્યા છે લેબોરેટરી ઇન્ચાર્જ. આ જગ્યા પર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર BSc વિથ NSI અથવા VSI નો કોર્સ કરેલો હોવો જોઈએ. અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે. અનુભવની વાત કરીએ તો સુગર ફેક્ટરીનો ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. 4 નંબરની જગ્યા છે બોઇલર એટેન્ડન્ટ. આ જગ્યા પર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર ITI અથવા ફર્સ્ટ ક્લાસ બોઇલર એટેન્ડન્ટનો કોર્સ કરેલો હોવો જરૂરી છે. અહીં કુલ 2 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. મિત્રો, અહીં સુગર ફેક્ટરીનો 5 વર્ષનો અનુભવ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. નંબર 5ની અંદર જગ્યા છે મિલ ફિટર. અહીં પણ શૈક્ષણિક લાયકાત જોઈએ તો ITIમાંથી ફિટર ટ્રેડ પાસ કરેલું હોવું જોઈએ. અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા પર ભરતી થવા માંગતા ઉમેદવારોને 5 વર્ષનો સુગર ફેક્ટરીનો અનુભવ હોવો પણ જરૂરી છે. ક્રમ નંબર 6ની અંદર જગ્યા છે ટર્નર. આ જગ્યા પરની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ITIમાંથી ટર્નરનો ટ્રેડ પાસ કરેલા ઉમેદવારોની અહીં ભરતી કરવાની છે. અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા માટેની અનુભવની વાત કરીએ તો સુગર ફેક્ટરીમાં ટર્નર તરીકેનો 5 વર્ષનો અનુભવ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. 7 નંબરની જગ્યા છે મેકેનિસ્ટ. અહીં પણ ઉમેદવાર ITIમાંથી મેકેનિસ્ટ ટ્રેડ સાથે પાસ કરેલું હોવું જોઈએ. અહીં પણ કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે. સુગર ફેક્ટરીની અંદર 5 વર્ષનો અનુભવ અહીં ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. 8 નંબરની જગ્યા છે એવોપરેટર મેટ. અહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ધોરણ 10 પાસ સાથે ITI ટ્રેડ કરેલો હોવો જરૂરી છે. અહીં કોઈપણ ટ્રેડની અંદર તેમણે ITI કરેલું હોવું જોઈએ. અહીં કુલ એક જગ્યા ઉપર મિત્રો ભરતી થવાની છે. અહીં પણ સુગર ફેક્ટરીનો 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. 9મા નંબરની જગ્યા છે ટૂલ પર ફર્નિશ્ડ મેટ. અહીં ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા ઉપર અનુભવની વાત કરીએ તો સુગર ફેક્ટરીનો 5 વર્ષનો અનુભવ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. નંબર 10ની અંદર જગ્યા છે સેન્ટ્રીફ્યુગલ ઓપરેટર મેકેનિક. અહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ સાથે કોઈપણ ટ્રેડની અંદર ITI કરેલું હોવું જોઈએ. અહીં કુલ 2 જગ્યા ઉપર ભરતી થવાની છે. સુગર ફેક્ટરી અંદર કુલ 5 વર્ષનો અનુભવ ઉમેદવાર અહીં ધરાવતા હોવા જોઈએ. મિત્રો, 11 નંબરની જગ્યા છે આસિસ્ટન્ટ પેનમેન. અહીં ધોરણ 12 પાસ કરેલું હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે. અહીં પણ કુલ 2 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. સુગર ફેક્ટરીની અંદર આસિસ્ટન્ટ પેનમેન તરીકે 5 વર્ષનો અનુભવ
ઉમેદવાર અહીં ધરાવતા હોવા જોઈએ. 12 નંબરની જગ્યા છે વાયરમેન એ ગ્રેડ. અહીં ધોરણ 10 પાસ સાથે આઈટીઆઈ ટ્રેડની અંદર વાયરમેન કોર્સ કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે. અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે. સુગર ફેક્ટરીની અંદર વાયરમેન એ ગ્રેડની અંદર મિનિમમ 5 વર્ષનો અનુભવ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. ક્રમ નંબર 13ની અંદર જગ્યા છે વાયરમેન બીની આ જગ્યા છે. અહીં ધોરણ 10 પાસ સાથે આઈટીઆઈમાંથી વાયરમેન ટ્રેડ પાસ કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે. અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે. મિત્રો, અહીં સુગર ફેક્ટરીની અંદર વાયરમેન બી ગ્રેડની અંદર 5 વર્ષનો મિનિમમ અનુભવ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. તો મિત્રો, અહીં કુલ 13 કેડરોની અંદર ભરતી થવાની છે. તો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ આર રિક્વાયર્ડ ટુ સેન્ડ ધેર રિઝ્યુમ એપ્લિકેશન વિથ ઇન 10 days on publish of this advertisement with complete biodata, standing qualification, experience, present and expected salary, address to be the managing director at the above address or email it at the year list. તો મિત્રો, અહીં આ જગ્યા ઉપર નોકરી કરવાનો ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ પોતાનું રિઝ્યુમ અથવા એપ્લિકેશન જાહેરાત પબ્લિશ થયાના દિન 10માં બાયોડેટા, ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ, પ્રેઝન્ટ અને એક્સપેક્ટેડ સેલેરી, એડ્રેસ અહીં જે આપવામાં આવ્યું છે તે મેનેજિંગ ડાયરેક્ટરના નામ પર તમારે ઈમેલ દ્વારા અથવા તો પોસ્ટ દ્વારા અરજી મોકલી આપવાની છે. ઈમેલ કરવા માટેનું ઈમેલ એડ્રેસ ઉપર તમને આપવામાં આવ્યું છે તે આપણે અહીં જોઈ લઈએ. તો મિત્રો, પોસ્ટ દ્વારા તમારે અરજી કરવા માટે અહીં શ્રી કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડના સરનામા પર તમારે અહીં અરજી મોકલવાની છે અથવા અહીં આપવામાં આવેલા ઈમેલ એડ્રેસ kamrejsugar@gmail.com નામના ઈમેલ એડ્રેસ ઉપર તમે મેલ દ્વારા પણ તમારી અરજી અથવા બાયોડેટા મોકલી શકો છો. તો મિત્રો, આ હતી શ્રી કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો તમે અહીં આપવામાં આવેલી જગ્યાઓને અનુરૂપ ક્વોલિફિકેશન તેમજ એક્સપિરિયન્સ ધરાવતા હોય તો જરૂરથી દિન 10માં તમારે અરજી કરી દેવાની રહેશે. ધન્યવાદ. આભાર.